હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ગુજરાત સ્ટડી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ટાટ સેકન્ડરી 2026ની અંદર પ્રિલિમ્સનું તારીખ 4ના રોજ રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું. તમે જોઈ શકો શિક્ષણ અભિરુચિ કસોટી માધ્યમ 2000 પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર. ટાટ સેકન્ડરી જેનું પ્રાથમિક પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થઈ ચૂક્યું છે. મેન્સ માટે કેટલા લોકો ક્વોલિફાઈડ થયા છે, કેટલા વિદ્યાર્થીઓ મેન્સ આપશે, તેના વિશે આપણે વાત કરીશું. તમે જોઈ શકો છો તારીખ 3/5ના રોજ પ્રાથમિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. એ પણ ઓમાર પદ્ધતિ અનુસાર પ્રોવિઝનલ આન્સર કી 16/5/2026ના રોજ પ્રસિદ્ધ થઈ હતી. જ્યારે તમે જોઈ શકો છો તો પ્રાથમિક કસોટીનું પરિણામનું ફાઇનલ પરિણામ આજે 4/7/2026ના રોજ પ્રસિદ્ધ થયેલ છે. જેની અંદર બે માધ્યમ, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ. જેમાં સૌપ્રથમ આપણે વાત કરીશું ગુજરાતી માધ્યમની અંદર, જેમાં નોંધાયેલા 20,500,475 હતા, જેમાં હાજર 1,81,520 રહ્યા, જેમાં 70થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ 74,118 જેટલા છે. જ્યારે 80 કે તેથી વધુ ગુણ મેળવનાર 51,844 જેટલા વિદ્યાર્થીઓ. એ જ રીતે 90 તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ 32,671 જેટલા પાસ થયા છે. જ્યારે 100થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ 25,594 જેટલા વિદ્યાર્થીઓ. જ્યારે 120 ઉપર માર્ક્સ મેળવનાર માત્ર 3465 વિદ્યાર્થીઓ છે. તમે જોઈ શકો છો એ રીતે આપણે અંગ્રેજી માધ્યમમાં વાત કરીશું, જેમાં નોંધાયેલો આંકડો 51,005 હતો, જેમાં હાજર સંખ્યા 3510 હતી, જેમાં 70થી વધુ ગુણ મેળવનાર 1862 વિદ્યાર્થીઓ છે, 80થી વધુ ગુણ મેળવનાર 1371 વ્યક્તિઓ છે, 90 કે તેથી વધુ ગુણ મેળવનાર 941 વિદ્યાર્થી મિત્રો છે, જ્યારે 100થી વધુ વિદ્યાર્થી મિત્રો 850 છે, 120 વધુ માર્ક મેળવવા માત્ર 163 વિદ્યાર્થીઓ છે. ગુજરાતી માધ્યમની અંદર તમે જોઈ શકો કુલ ટોટલ 1,87,692 વિદ્યાર્થીઓ કુલ ટોટલ 70 કે તેથી વધુ માર્ક્સ મેળવનાર મેન્સ માટે ક્વોલિફાઈડ થયા છે. જેની અંદર તમે જોઈ શકો છો ટાટ સેકન્ડરીની અંદર તમે મેન્સની અંદર ઇલિજિબલ ત્યારે જ થશે જ્યારે તમારા માર્ક્સ 70 માર્ક્સથી વધુ હશે, અને તમારા માર્ક્સ પોતાના સ્કોર બોર્ડ જોવા માટે તમે www.scbeducate.com બોર્ડ ઉપર વેબસાઇટ ઉપર જઈને તમે પોતાના માર્ક્સ અહીં જોઈ શકો. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. હવે આપણે વાત કરીશું જેના પણ માર્ક્સ જે વિદ્યાર્થીઓના 70 કે તેથી વધુ ગુણ મેળવનાર છે તેઓ મેન્સ માટે ક્વોલિફાય થઈ ગયા છે. અને મેન્સની અંદર કુલ 200 ગુણનું પેપર રહેવાનું છે. જેની અંદર તમે જોઈ શકો છો અહીં સદર પરીક્ષાના પરિણામમાં 35% એટલે કે 200 માર્ક્સમાંથી 70 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય ગણાશે. એટલે કે જે વિદ્યાર્થીઓના પ્રિલિમની અંદર 70 કે તેથી વધુ માર્ક્સ આવ્યા છે તેઓ મેન્સ માટે ક્વોલિફાઈડ થઈ ગયા છે. તેવા વિદ્યાર્થી મિત્રોનું ટૂંક જ સમયમાં મેન્સ એક્ઝામ લેવામાં આવશે. તમે જોઈ શકો છો પોતાના સદર પરિણામ વેબસાઇટ તમે જોઈ શકો http://www.scbexam.organizations ઉપર પોતાના બેઠક નંબર અને જન્મ તારીખની મદદથી પોતાના માર્ક્સ સ્કોરબોર્ડ જોઈ શકાય છે. મેન્સની અંદર 70 કે તેથી વધુ વિદ્યાર્થીઓ હશે તો જ આપી શકાય છે. એટલે કે 70 માર્ક્સથી વધુ તમારા પોતાના માર્ક્સ હશે તો જ તમે મેન્સ આપી શકશો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, તમે અંત સુધી અમારી યુટ્યુબ ચેનલની અંદર જોડાઈ રહ્યા. આવી અવનવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને શેર કરો, લાઇક કરો વિડીયોને, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એક નવી અપડેટ અને નવા વિડીયોની સાથે. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, અને જે પણ વિદ્યાર્થીઓ 70થી વધુ ગુણ છે તેની મેન્સ